રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટમાં ખુલાસો ઓપરેશન ના થયો હોવાનો ખુલાસો હોસ્પિટલે દર્દીને પૈસા પાછા આપવાની કરી હતી વાત હાલ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ પડી રહી છે અને ઓપરેશન બાદ દર્દીને નોકરી ગુમાવવાનો વારો આવ્યો ઓપરેશન ના થયો હોવાનો ખુલાસો હોસ્પિટલે દર્દીને પૈસા પાછા આપવાની વાત કરી હાલ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટમાં ખુલાસો કે ઓપરેશન જ નથી થયું અને હોસ્પિટલે પૈસા પાછા આપવાની વાત કરી વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટમાં ખુલાસો ઓપરેશન ના થયું અને હોવાનો ખુલાસો હોસ્પિટલે દર્દીને પૈસા પાછા આપવાની વાત કરી હાલ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ હોસ્પિટલે પૈસા પાછા આપવાની વાત કરી ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટમાં ખુલાસો ઓપરેશન ના થયા હોવાનો ખુલાસો વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટમાં ખુલાસો કે ઓપરેશન જ નથી થયું અને હોસ્પિટલે દર્દીને પૈસા પાછા આપવાની વાત કરી વોકહાર્ટ હોસ્પિટલનો મામલો ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટમાં ખુલાસો ઓપરેશન જ નથી થયું જી આપણા સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે અને જી હાર્દિક રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને ગાદીના ઓપરેશન બાદ રિપોર્ટમાં ખુલાસો થયો છે શું છે વધુ વિગતો ચોક્કસથી શ્રુતિ જે છે રાજકોટની જે છે વોકહાર્ટ હોસ્પિટલ તેમની સામે અત્યારે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે દર્દીના સગાઓ આપણી સાથે છે શું કહેશો બેન તમારો શું મુખ્ય આક્ષેપ છે અને દર્દી છે તમને શું કહીએ દર્દી જે છે એ મારા બેન છે અમે 6 મહિના પહેલા અહીંયા વોકહાર્ટ હોસ્પિટલ કાંત જોગાણી જે ન્યુરોસર્જન છે તેમની પાસે કમરની ગાદી ખસી ગયેલ એનું ઓપરેશન કરાવેલ પણ બેનની પરિસ્થિતિ તો ઓપરેશન પહેલા સારી હતી અત્યારે એના કરતાં પણ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલ અમે 1.5 મહિનો તો જામનગર હોસ્પિટલ જે છે ત્યાં એડમિટ રહેલ અત્યારે બેન 1 મહિનાથી કન્ટિન્યુ ઇન્જેક્શનની સારવાર લે છે અને જે ડૉક્ટર ઓપરેશન કરાવેલ એ ડૉક્ટર એવું કહે છે કે તમે ઓપરેશન ફરીથી આવશે તો અમે ફી પરત આપી દેશું અને તમને સક્સેસ નહીં જાય તો કેના ભૂલને કારણે સક્સેસ નહીં જાય બેન તમને કેવી રીતના ખ્યાલ આવ્યો કે આ જે છે ઓપરેશન નથી થયું અમે અમદાવાદની સ્તવ્ય હોસ્પિટલ જે નામાંકિત હોસ્પિટલ છે એની પાસે ગયેલ ત્યાં એ ડૉક્ટર MRI કરાવેલ અને એને કહેલું કે તમને રિવિઝન ઓપરેશન આવશે ચોક્કસથી બેન છે એ સમાન નોકરી કરે છે અને હવે એમની નોકરીનું શું અમે બેન તાલુકા પંચાયતમાં નોકરી કરતા હવે તો 6 મહિના તો ઓપરેશન અને પહેલા 3 મહિના એટલે હવે તો નોકરી તો મુકાઈ જ ગઈ તો મારી માંગણી એ છે કે એને પૂરેપૂરું વળતર મળે અને ડોક્ટરને કડકમાં કડક સજા થાય ચોક્કસથી તમને કઈ રીતના ખ્યાલ આવ્યો કે આ જે છે બાબતની અને હવે તમારે શું પગલાં લેશો મને છે ને ત્યાં અમારા ઉપલેટામાં ઇન્ડિયન ગેસ એજન્સીના જે બાટલાની ડિલિવરી કરે છે લક્ષ્મણભાઈ ગંભીર એણે મને ફોન કર્યો કે ભાઈ મેહુલભાઈ આવી રીતે એક કામ છે તમારું વોકહાર્ટ હોસ્પિટલ માટે એના માટે હું તમારી પાસે આવીશ એટલે મને જે કાંઈ વાત કરી વિગત આપી કે મારી દીકરીનું ઓપરેશન જે કિરણબેન ગંભીર છે એ લક્ષ્મણભાઈની દીકરી છે જે લક્ષ્મણભાઈ પોતે કાળી મજૂરી કરીને એની દીકરીને ભણાવી છે અને નોકરીએ લગાડી છે ત્યારે એને આખી વાત કરતાં મને વિગત જાણવા મળી કે 7મા મહિનાની 2023માં 7/7 એને ઓપરેશન કરેલું હતું વોકહાર્ટ હોસ્પિટલમાં ત્યારે એને જે કાંઈ રિપોર્ટ આપ્યા હતા અગાઉના રિપોર્ટ હતા MRIના એમાં એને એવું દેખાડ્યું સાહેબે કે તમારે ગાદીનું ઓપરેશન આવશે એટલે હરખું થઈ જશે કાંઈ ચિંતા ના કરતા બાદમાં એને 15 દિવસ થયા તો પાછું પેન એમનેમ રહ્યું કે એનો દુઃખ અમારી માંગ એક જ છે કે આવી હોસ્પિટલોને ખરેખર તાળા લાગવા જોઈએ કે જે ખોટી રીતે ગરીબ માણસોને પૈસાથી હેરાન કરે તો કંઈ વાંધો નથી પૈસા કાલ બની જવાના છે એની કદાચ વ્યાજે લીધા હશે તો ક્યાંય મળી જાય પણ આ જે દીકરી 26 વર્ષની દીકરી એને હવે ભવિષ્ય શું છે કારણ કે એની પોતાની એક અરમાન હોય એના પોતાના એક ઓલા હોય કે હું કાંઈક નોકરી કરીને મારા બાપાને કામ આવું અથવા મારા કોઈ પણ ધણીને કામ આવી શકું ભવિષ્યમાં કાંઈ પણ થાય તો પણ હવે એમની ભવિષ્ય તો એનું ખરાબ થઈ ગયું તો હવે અમારી એવી માંગ છે કે અમે કદાચ ઉપર લેવલે જ્યાં કાંઈ પણ જવું પડશે ત્યાં જાવું આ બાબતમાં પાછા નહીં પડીએ આવી હોસ્પિટલોને તાળા લાગવા જોઈએ અને આવા ડૉક્ટરોને તો ખરેખર એનું પોતાનું જે કાંઈ પણ છે ને એને બંધ કરી દેવું જોઈએ દુકાન કહેવાય આને દુકાન આને ડૉક્ટર કે હોસ્પિટલ ના કહેવાય
એટલે આ બધું બંધ થવું જોઈએ. ચોક્કસથી શ્રુતિ, આ જે છે પરિવારજનો તેમના જે છે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, આક્રોશ સાથે કહી રહ્યા છે કે તેઓ આ મામલે જે છે આગળ જ્યાં પણ રજૂઆત કરવાની થશે ત્યાં કરશે. એટલું જ નહીં, આ મામલે જે છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તંત્ર દ્વારા, તેવી પણ માંગ હાલ જે છે આ યુવતીના પરિવારજનો કરી રહ્યા છે. જી આભાર હાર્દિક. આગળ વાત કરીએ ભરૂચની, તો ભરૂચ એસઓજી પોલીસે મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મની એક્સચેન્જના નામે શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એસઓજી પોલીસે કુલ ₹56,22,506 કરોડ રોકડ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિદેશી ચલણ, ભારતીય ચલણી નોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. હૈદરાબાદના KPHP વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલા લોડિંગ ટેમ્પોએ કાબુ ગુમાવતા પલટી ગયો. આ ટેમ્પોની ટક્કરથી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે શાર્પ ટર્ન પર લોડિંગ ઓટો ડ્રાઈવરે વાહનની સ્પીડ ઓછી ન કરી અને ટર્ન લેવાની કોશિશ કરી, જેના કારણે ટેમ્પો બેકાબુ બની ગયો અને 2 પૈડા પર એક બાજુ નમી ગયો. ટેમ્પોની અડફેટે એક મહિલા આવી જતા તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. બાજુમાંથી પસાર થતા વાહન ચાલકો મહિલાની મદદે આવ્યા અને તેને સારવાર માટે ખસેડી. આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છ યુનિવર્સિટીમાં ABVPનો વિરોધ નોંધાયો છે. PhD વિષયને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ. યુનિવર્સિટીમાં યજ્ઞ કરી રામધૂન બોલાવી યુનિવર્સિટીમાં ભરતીના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તમામ ABVPના વિદ્યાર્થીઓએ ભેગા મળીને આ વિરોધ કર્યો હતો. રિઝલ્ટ ખોવાઈ જાય છે, ડિગ્રી ખોવાઈ જાય છે. આજ કચ્છ યુનિવર્સિટીની જે રાજ્યપાલ સિગ્નેચર કરીને ડિગ્રી આપે ને, એ ડિગ્રી છોકરાઓ ફોર્મ ભરે છે અને ડિગ્રીના 500 રૂપિયા ભરે છે, તેમ છતાં ડિગ્રી નથી આવતી. ઈ કચ્છ યુનિવર્સિટીમાં જ આવું શક્ય છે. જો ડિગ્રી નથી આવતી અને વચ્ચેથી વિદ્યાર્થીઓ આક્રમક થઈ આવે છે તો એમને કહે છે કે ડિગ્રી બનાવી દેશું, તો શું આ કચ્છ યુનિવર્સિટી જારી ડિગ્રી બનાવવાનું કામ કરે છે? વચ્ચેથી ડિગ્રી ક્યાંથી આવી? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની જગ્યામાં વધારો કરાયો છે, જેથી કુલ જગ્યા હવે 4,300 થી વધીને 5,200 થઈ છે. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ અસિસ્ટન્ટ ક્લાર્ક 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી, જે જગ્યામાં ઉમેરો કરાયો છે. સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જે જગ્યાઓ 4300 થી વધારીને 5,200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ અસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. $2,018 જગ્યાઓ ભરવાની હતી, તેમાં 898 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો. હવે જે મૂળ જાહેરાત 4,304 જગ્યા ભરવાની હતી, એના બદલે કુલ હવે 5,202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પરીક્ષા પદ્ધતિથી યોજવામાં આવશે. મંડળ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ભરતી કરવા કટિબદ્ધ છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વૃદ્ધાની હત્યાના પ્રયાસના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કરતો શખ્સ કોઈ કુખ્યાત હત્યારો નથી, પણ કેબલ ઓપરેટર છે. ટીવી કેબલ ઠીક કરવા આવેલા વ્યક્તિની દાનત બગડી અને ઘરેણાની લૂંટ માટે મફલરથી મહિલાનું ગળું દબાવી દીધું. આરોપીએ મહિલાનું મોં દબાવીને શ્વાસ રોકવાનો પ્રયાસ કર્યો, પણ મહિલા હિંમત ન હાર્યા અને બચવાની કોશિશ કરી. આખરે મહિલા બેભાન થઈ જતા કેબલ ઓપરેટર તેને મૃત સમજીને 8 તોલાની ચેન લઈ ફરાર થઈ ગયો. જ્યારે મહિલાની દીકરી ઘરે આવી ત્યારે માતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા, જ્યાં મહિલાનો જીવ બચી ગયો અને અંકાપલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ફરાર આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી છે.
આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં અંજાર નામના યુવકની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 25મી જાન્યુઆરીએ અંજાર નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી. આ હત્યાનો ગુનો ઓલપાડ પોલીસ સ્ટેશને નોંધાયો હતો, જેના 2 આરોપીની ભૂસાવલ મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી ને જેમાં 2 આરોપીને મહારાષ્ટ્રથી તથા બીજા આરોપીને પલસાણા ખાતેથી ઝડપી પાડ્યા હતા. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આણંદમાં વિદ્યાર્થીને માર મારનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થીને પેટના ભાગે મારી હતી લાત અને સાણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળાની આ ઘટના હતી. 11 વર્ષીય કિશોરને માર માર્યો હતો અને માર માર્યા બાદ પોતે જ હોસ્પિટલ લઈ ગયા હતા. આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કબૂલાત કરી હતી. તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા, જેના આધારે આજરોજ એમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે અને ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે. જે ખાતાકીય તપાસનો અહેવાલ સબમિટ થયે આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓને સ્ટન્ટ કરવા ભારે પડ્યા. વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીઓને ઝડપ્યા. 4 આરોપીની પોલીસે અટકાયત કરી. કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આઈસર ટેમ્પો કાર સહિત 4 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળી આવ્યા છે. ભીમનાથ સોસાયટીમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગયો હતો અને માતા પુત્રના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા હતા. માતા પુત્રની હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળ્યા હતા અને ભીમનાથ સોસાયટીમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો. માતા પુત્રના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળ્યા અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. પાન મસાલાના બાકી પૈસા માટે હત્યા કરવામાં આવી. ફક્ત 4500 રૂપિયાની લેણી રકમ માટે હત્યા કરાઈ. રાજકોટના કોટડા સંગાણી તાલુકાના વેરાવળ ગામમાં આ બનાવ બન્યો. 20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન મસાલાના લેણા નીકળતા 4500 રૂપિયા મામલે બોલાચાલી થઈ હતી ને જે બાદ તેને છરીના ઘા ઝીકી ઢોર માર મારવામાં આવ્યો હતો. બનાવ બાદ જયદીપને રાજકોટની હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું. બનાવ બાદ મૃતકના પિતા ભરત મકવાણાએ યશ સોનાગરા, ચિરાગ સોનાગરા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચાર પાંચ જણા હતા, એને મારી ઉપર હુમલો કર્યો. તો મૃતક મારો ભત્રીજો રહ્યો ને ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને, તો એને જોયું ત્યારે મારા કાકાને મારે છે. પછી વચમાં પડ્યો, એમાં ચિરાગ કરીને છે ને દુકાનવાળો વિનાયક પાનવાળો, એને છરી મારી દીધી તેને. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ગોંડલમાં યુવકની હત્યા કરાઈ. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરાઈ. ગોંડલ એસટી ડેપો ચોક નજીકની આ ઘટના છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને ગોંડલ બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ છે. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ. એસટી ડેપો ચોક નજીકની આ ઘટના છે, જ્યાં ગોંડલમાં યુવકની હત્યા કરાઈ છે. સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. આ સમગ્ર ઘટના એસટી ડેપો ચોક નજીકની છે, જ્યાં સાગર મેવાડા નામના યુવકની ગોંડલમાં હત્યા કરાઈ છે.
અમદાવાદમાં હવે એએમટીએસ ડીઝલ બસો દૂર થશે. શહેરમાં ઈ બસ, સીએનજી બસ દોડશે. એએમસી ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર એસી બસો દોડાવવાનું આયોજન છે. શહેરના માર્ગો પર દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન. 1020 પૈકી 895 બસ ખાનગી ઓપરેટરની, અન્ય બસ એએમટીએસ માલિકીની. મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન. એમપી એમએલએના ગ્રાન્ટમાંથી શહેરમાં નવા 300 બસ શેલ્ટર બનાવવાનું આયોજન છે અને વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કર્યું ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ. ગત વર્ષે ₹567 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના ઊંઝા પાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ. નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી. જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે અને પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી ચૂંટણી. તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતા ચૂંટણી યોજાઈ. ઊંઝા નગરપાલિકામાં છે ભાજપનું શાસન. સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલ ચૂંટાયા. ભરૂચની અંકલેશ્વર પાલિકાના પ્રમુખ વોર્ડમાં જ લાલિયાવાડી વોર્ડ નંબર 4ની નવીન નગરીમાં 2 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 2 મહિનાથી પરેશાન રહીશોએ મચાવ્યો હતો હોબાળો અને વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. ગટરમાં પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબૂર બન્યા છે. કેટલાક રહીશોના ઘર આંગણેથી જ દૂષિત પાણી પસાર થતું નજરે પડ્યું અને રોગચાળાના ભયના હેઠળ જીવવા લોકો મજબૂર બન્યા છે. પાલિકાના પ્રમુખના વોર્ડના સભ્યો છે. અમને એટલી તકલીફ પડે છે. આ બધું સંડાસ વાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે. નગરપાલિકામાં બધાને રજૂઆત કરે, કોઈ આવીને જોતું નહીં. આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાયકી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાયકી શું કરવા જોઈન નહીં કરવાના? તો કેટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું, કોઈ આવતું નહીં. રાજ્યવાસીઓને કાતિલ ઠંડીથી મળશે રાહત. હવામાન વિભાગે આગાહી કરી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઊંચકાશે. 24 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે. 13.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેશે. अहमदाबाद की अगर बात करें तो 14.7 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है. गांधीनगर में 13.4 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है, जो कि सबसे न्यूनतम तापमान रहा है गुजरात में. साथ ही अगर हम बात करें कोस्ट की, तो उत्तरी कोस्ट में जो है, गुजरात कोस्ट में हवाएं जो है उत्तर पश्चिम तथा उत्तर से चलेंगी. और साउथ गुजरात में अगर हम दक्षिणी कोस्ट की बात करें तो वहाँ पे हवाएं जो है उत्तर तथा उत्तर पूर्व से जो है चलेंगी और उनकी विंड स्पीड जो है 10 से 15 नॉट्स के बीच दोनों जगह में. ગાંધીનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આજે શહીદ દિવસ હોવાથી મૌન પાળવામાં આવ્યું. રાજ્યભરમાં 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સચિવાલયમાં કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તો હાલ સમાચારોમાં સમય છે એક વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.